પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો છે, જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપી હતી. સાથે જ 5 કરોડનો પૂર રાહતનો ચેક પણ આપવામાં આવ્યો છે. આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે ખાદ્ય સામગ્રીના પેકેટ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટર 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ 2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી અને લાંબા સમયથી અરજી પેન્ડિંગ હતી, જેથી આ કચેરીમાં કરાર આધારિત નોકરી કરતા કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલે નામ ટ્રાન્સફર કરવા માટે 5000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી તેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55 સહિત ગુજરાતના 300થી પણ વધુ લોકો નેપાળમાં ફસાયા છે. આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જોકે કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભાવનગરના 43 લોકોને ગઈકાલે મોડી રાત્રે ભારત બોર્ડર પરત લાવવામાં આવ્યા હતા, જ્યારે રાજકોટના 30થી 35 લોકોને 21 સપ્ટેમ્બર સુધીમાં અને બાકીના ગુજરાતીઓને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવશે.